અરે ડોહા શું સારા હા આ એંડા નાખવામાં તો ખરું બનાવું. હું આ બૈરાની લોન આલે હન તે લોન લ્યો બૈરા ઉપર આલે તો હન પૂંછરામ બૈરા પર લોન આલતા હશે કોઈ? અને આલે છે લ્યા ને અમને નહીં આલતા તો બૈરાને તોય આલતા હશે. બૈરાને આલે છે લોન સરકાર કોઈ ના આલે. સરકાર આલે ગોડી છે. છે. આ આપણા ગામમાં 4-5 જણા લોન લાયા. એવું ઓવા એવું તમે કરવા લોન? વિચાર કર્યો હો કે હું 40-50 હજારની પણ લોન ને હું કરે લાઈન? આપણે ખોટું બોલીશું કે આપડા ભેંસો લાવી હે ને એવું ખોટું બોલી લોન લાવવાની. એવું અને તો આપણે જ ભરવાનો ને પછી? હપ્તો આપડે ભરવાનો છે થોડા કઈ હપ્તે પૈસા આલી દેવાની એમાં શું હતો? બધું બાપા મારો ઘરનું બધું ખેંચાઈ ના જાય જોજી. શું કે માતાએ ને હપ્તો ભરો છો ને ખેંચાય? હા તો પણ ભરજે તાર તું. તે તો તમારે ભેગા કરીને તો ભરવાના ને પછી. હા પછી એના માટે તો ખરું બનાવું હું. આ ઈંડા નહીં નાખવાના મારે? અત્યારે 4-5 લાખના ઈંડા થયા મારે. આ લોનું બોનું શું કરવી છે? ખોટું બોલી ના લોન ના લેવાય આવું. એ તો લેવી પડે હાલ ફોર્મ આવી જાય પૈસા. જા લેતા જા તને હાલ તો. જા લેતા જા. હા હું તો અમને નહીં હાલતું કોઈ લોન અને તને તો અહીં હાલતા હશે લોન. હાલો જા તે હાલો તો લઈ જાય જા. હું લઈને આવું લોન. ઓવે જા. જા તને લોનો હાલો બધા જા. હા જે દોશી કે લોન આ સરકાર ગોડી નહીં અને બૈરણ લોન આલે. આદમી નહીં હાલ તમારે બૈરણ લોન આલે બોલો. શું કરવાનું આ ડોશીને? આ ડોશી લોન લેવા જઈએ જુઠ્ઠું બોલીને પાછી લોન લાવશે ને અને ભરાવાનું તો મારે જ. શું કરું? મને તો ખરું કરવા દે આ ડોશીના પાપમાં તો. અરે લોનો લેવા ગયા. આ ન્યાર ને ધ્યાન મને કંટાળો આવા બાપા રે ને ન્યાર જા મને કશું આવડતું એ નહીં. તમે ભલે હું આવું ડોક્ટર મિલી. જલ્દી આવજે. હા આ બાપા શું કરો? આ કોમ કરું. આ બા તો જઈ. આ તો લોનો લેવા જઈએ. બા ને કોઈ લોન આલતું હોય તો તમે શું વાત કરો? લઈ ખાઈ મંડી હતી કે મારે લોન લેવા જવું છે. આવું તો હો નાવા જવું બોરમાં. જો આપડે બોર પર હું હાથ પર ધોવા આવું છું. હો જો જો પછી હું આવું ને હું આવું ચોરી ચીરી આવું હે. આવ માજી અત્યારે ફોન તમારો આવ્યો તો? હા ફોન મેં કર્યો તો. હા મારો લોન લેવી છે 50. લોન લેવી. શું કામ છે તમારું લોન નું? મારો ભેંસો લાવવી છે. બેસો બેસો બેસો. ભેંસો લાવવી છે એટલે. બરાબર ખેતીવાડી થાય ને આપણે. બરાબર. જમીન છે તમારી ભાઈ? જમીન જાયદાદ છે? ખેતર બેતર છે? ખેતર છે. ઘર તમારા નામે છે? ઘર નામે છે મારા નામે છે. બરાબર. તો લોન ના હપ્તા કમ્પ્લીટ કરશો ને? હા હપ્તા ભરી. બંધ ના કરતા રોકાઈ ના દેતા હપ્તામાં. ના એવું ના કરીએ. અમારા બધા માણસો આવશે ને તો તમારા ઘરમાં તમારા મહિને હપ્તો મળી જશે તમને. હું શું કહું હપ્તો ચૂકતા નહીં ટકા પછી અમારા માણસો આવશે ને તો તમારે ભેંસો ને દાગીના બાગીના બધું લઈ જશો, જપ્ત થઈ જશો. આવો હતો ને એમને મહિને હપ્તા ભરી દીધા. હા તો વાંધો નહીં લોન મળી જશે. કેટલા ની લેવાની છે? મારે 50,000 ની લેવાની. 50,000 નહીં 40,000 ની રાખો ને. ના ના 50 ની કરી 50 ની કરવી સારું. એક મિનિટ હો. નાવાનું કરો લે નાવાનું કરો. શું વાત કરી ડોશી? આલી દીધી લોન? હા હું આવું નીચે ઉભી રે. લોન લઈ તમે નેતા ઉતરી જજો હો. આલા ચલા ભાઈ લોન તો લોન આલા મેં નતું કીધું તમને. આ સરકાર ગોડી નાખે. અમે આધાર કાર્ડ લઈને જઈએ તોય આલતી નહીં. બહેરણ માં બૈરણ તો આલી દે લોન. બહેરણ ચીવટા આલે એમ કહું. બૈરા પર જ લોન આવે સત્તા તો.
શું વાત કરો તો જોજે અમને બહેડો ના કોઈ અમે પાસે કોઈ બૈરા રાખો હોય, લોન આલે એટલે એક ઘરે કેટલા લાવી બતાવ ખરો જોવા 50,000 ની લાઈ. ઓ 50,000 નું બંડલ લાવી એમ? હા ખરેખર લે તો સાચું મેકી દે તારે. લે ઘરે હવે પેલા છોકરા નાવા ગયા પા એ પણ મોજા પડશે પણ નવરાવાના નહીં. પણ નાવા આયા તો કરું ચાલે હા. ઘર પર કોલ હવે હે દવા મે થાક્યો કરું બરું કરીને આવ્યો હું મુએ એવું ના ના એ ડોશી હા મારા બહાર જવું હોય ને શું લેવા? થોડું કોમ લાવો થોડું કોમ હે મારે હું જઈને આવું પાછું બાપા મારે આવું હો. તો ખત તારે તારે નહીં આવું મારા છોકરા તારે નહીં આવું ના મારે આવું જ છે. અલ્યા છોકરો ગોઠશે જ નહીં તમે આપણને જલ્દી પાછા આવજો. હા તો જલ્દી પાછો આવું પણ આ છોકરો હંગાત આવવાનું કે લેતા જ. એવું લે હે તાર લેતો જઉં કરજો કરજો. જા જા જા. બેટા. તમારું વાહી લેજો રખડવા ના ના જતો પપ્પા હો એ હાથની લાવજો એને. બાપા હા એક વાત કહું. બોલ ને આ બા 50,000 ની લોન લઈ હો હા તો મને આઈફોન લઈ આવો ને. એટલે આ તારી માં પેલી કારી ભેંસ લાવવાની હ કારી બે મને આઈફોન લઈ આવો પણ. અરે આઈફોન ની માસી હેડ ગોપ્યાલા હજે બાર જી હજે આઈફોન વાળા પહા આવી ગયા લ્યો આઈફોન લાવો પેલી કારી ભેંસ લાવે તો 50,000 પગાર આવો મહિને આ તો બધા શોખ ના અમે આઈફોન નો શોખ. અરે આ તો બધા ભણતા રહે કાકા પેલા જાણાજી ઠાકોર નો બોર જો આવ્યો હા પેલો રહ્યો આ હોમો રહ્યો ને હા બરોબર મારા હારા હપ્તારા લોહી પી જાય ચો બગડામાં આવવું પડે છે જણાજી ઠાકોર આવો એ બહાર ગયા. બહાર ગયા છે? હપ્તો ભરવાની ખબર નહીં પડતી આ ભરવા હપ્તામાં આવવાનું જતા આજે હવે. પછી ટાઈમ ના મળે એટલે ના સાંભળો, આવે. ગયા મહિનાની 23 તારીખ અને આ એક મહિનો થઈ ગયો પહેલી તારીખ ને બીજો મહિનો થયો લો લેતા જાઓ ચલો. ગણેલા છે ને હા ગણીને જ મૂક્યા. તો અહીંયા સહી કરી દો અહીંયા ઉભા રહો વાંધો નહીં આ બાજુ ઉતારો અહીંયા સહી કરી દો પેલા પૈસા આલ્યા હતા 50,000 નું શું કર્યું પેસો લાયા ને. લાયા ને ઓવા હા હા પેસો ને બધું લાયા એટલે એમાં ખર્ચો થયો થોડો. એટલે મહિને ને મહિને પાછો હપ્તો ભરતા રહેજો હો હા હા ભરતા ભરતા. ટકા પાછા ડખો થશે ના ના ભરતા રહીશું. બધું જપ્તા થઈ જાય તમે કીધું ને તે દિવસ હા હા આ મારા ઘરે લેવા છે જપ્તા આવવું પડે છે આ વાત સાચી હા તમારી. ભરતા રહીશું. ચાલો દા હા. ઓકે જય માતાજી. હા જય માતા અરે લાલિયા હા હું ભેંસોમાં ચાર નાખવા જવું હે. એ હારું. અરે આવા તો કેજે તા બાપા. હા ચાર નાખીને આવું. જરા ભાઈ ઉપર હો પોની વાતો તો કોની મારે છે હા ગામમાં જોનો આવી છે ગોમાં જોનો આવીએ જબરદસ્ત જુગાર ચાલે છે શું વાત કરે ના હોય તો મારે જવું જ છે જાવ દે મને બહુ શોખ એ રહ્યો જાવ દે પૈસા બચા કે નહીં પૈસા તો સ એક કામ કર તું આગળ દે હું આવું ચાલો હો ને આ તો જુગાર રમવા જ જવું હાથ તો ડોશીના પૈસા જ હારું કે જીતું આજ જોઈએ શું થાય ડોશીએ 50,000 રૂપિયા આલે ને આજ તો 50 ના લાખ કરું લાખ ના 2 લાખ કરવા જો આજ તો જોનમાં આખી જોન ઉઠાડી મેળવું આજ તો
ફોન આખી જો આમ બધી લૂંટી નાખવા 50,000 ના આમ ઘાટ આવે તો લાખ કરો ને 2 લાખ કરો 50,000 ડોસી ના પૈસા ને આ તો જુગાર રમવા જ જવું હશે જુગાર રમવા જ જવું ખાવું નહીં યાર તો ખાવું નહીં પૈસા પડ્યા જવા દે ડોસી અંતાર તો નહીં હા 50,000 વાત તો 50 ના લાખ અને ઘાટ આવે તો 2 લાખ કરીને આવત કોઈ ત્યાં જ નહીં ડોસી બોસી ને તો ડોસી ખબર પડે છોકરા તાર બા તો જઈ એ તો સાપડે બેહન ચાર નાખવા જઈએ આપડે બેહન ચાર નાખવા જઈએ હા તો એ જવું યાર આ જાવ હો ને હા તું ઘરે જ છે ને ઓવા હા રોવાની માજી તો રોવાની જેવું જ થયું મારતો ડોસી જઈને હું જવાબ આલે 50,000 રૂપિયા હારી ગયો ડબલ કરવા બદલે શું કરું હવે ડોસી ને હું જવાબ આલે જઈ આ તો કે લોન ની તારીખ હશે એવું લાગે મને રેપ મળે તો આ જાણાજી નું ઘર છે ઓવા તો જ્યાં જાણાજી એ તો સાપડે હો હજી હપ્તો આવ્યો નહીં એ તો સાપડે ગયા લેવડો સાપરું બતાડો સકર છે સાપરું આ બાજુ લેવડો હપ્તો આવતા નહીં કેવો માણસ છે ડોસી હા ગામમાં જોવાનું આવી હતી ને હા તે પેલા પૈસા તો હારી ગયો જુગારમાં હું તો ડબલ કરવા ગયો પણ ડબલ થયા જ નહીં પણ તમને ખબર જ નહીં પડતી પૈસા છો તમારે લઈને જવાનું હતું મારું તમને ખબર આપણો છોકરો ભણે છે એના માટે એના નિહાળમાં ભણાવવા હાટું થઈને તો હું લોન લાવી હતી અત્યારે હજુ એંડા પાક્યા નહીં એટલે અત્યારે આપણે તકલીફ છે એટલી ખાવામાં અને તમે જઈને પૈસા હારી આવ્યા તમને શરમ ના આવી પણ ડોસી હું કરું ડબલ કરવા ગયો રોવાની માગ કરી પણ રોવાની આવી જ નહીં હવે હું લોન જઈ ભરે તમારું સાપરું તારો બાપો દેખાતો નહીં આ રહ્યો સાપરો એ ટોગા થાકી ગયા મારા તો એને આવતું કોઈ નહીં આવતું તો હું ના તો ગામમાં જઈને આખા પાછા કરી ના તો વર્ષું યાદ ને પણ હપ્તો આયા 1 તારીખ નો હપ્તો આવ્યો પૈસા ચોઈ આવશો કોક કરશું આખા પાછા કોઈ ભાઈબંધ ના તો ગામમાં જાય ભરેવાના પૈસા ચોઈ આલીશું હમણાં આયા ભેગા આયા ભેગા આજે હપ્તો ભરવાનો તો ના હોય તો કોક કરીશું વળી હું બે ના હોય તો વેચી મારી એકાદી પણ તમને ખબર ના પડે હું તો ડબલ કરવા જઈએ તો પણ હવે એમ કઈ ડબલ થતા હશે શું કરું હવે તમે તો વાત તો વ્યવહાર બીજો ને. કરી નાખી મને લે, વ્યવહાર. જ્યાંજી તમે તો યાર ચક્કર રખડો હો હા બોલો 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 લોન માટે આયા હતા લોન ના હપ્તો લાવો લોન નો હપ્તો હા હું લેવા તો આવ્યો લોન ડોશી લોન નો હપ્તો લાવો આ જણ જુગારમાં જઈને હાલી પણ આયા અમે શું કરીએ હવે બોલો 50,000 લોન લીધી એવી એક કામ પૈસા કરો, એમના જુગારમાં પાકે જઈને આલી ખાવા. લોન નો હપ્તો આલવો પડશે તમારે આ એંડા પાકવા જાય ને હમણાં બે ટોલીઓ થઈ અમે ત્રીજી ના ટોલીઓ ચાલે યાર પાડવાની. હપ્તામાં ચાલે જ નહીં લોન નો હપ્તો આલો તમે આલી છું બે દાડામાં આલી છું યાર. આ તમને પગે લાગુ બાપા એમાં બે ના દાડામાં ચાલે આલી. યાર પણ હવે હું ડબલ કરવા ગયું પણ હારી જ ગયા વાત સાચી તો પેલા તમારે વિચાર કરવો જોઈએ લોન લેતે આવું થાય જો બૈરાના લોનમાં આવું જ થાય પેલા તમે વિચાર ના કર્યો લોન નો હપ્તો તો અહીં તમે આલશો અમને લોન નો હપ્તો અત્યારે જોઈએ અમારે અરે બે દાડામાં આપી દઈશું ચિંતા ના ના કરો. ચાલે બે દાડા યાર અરે યાર અમારે આગળ શું જવાબ આલવાનો પણ સરકાર તો એટલું માફ તો કરે નહીં કરતી એટલું થોડા દાડા રો તમારે હપ્તો તો ભરવો જ પડશે મારા એરંડા પાક્યા ને એટલે બધા પૈસા હું પેલા તમને આપી દઈશ ઘરમાં 1 રૂપિયાની આપણે પેલા તમને આપીશું પણ અત્યારે અમે પાછા જવાનું પણ અત્યારે હાલ પૈસા ઓય, છે. બે દાડા બે હપ્તા રહેવાના ભેગા હોય, કરી દઈશ, બસ. બે હપ્તા ભેગા થશે પછી ભેગા કરી દઈશ બે હપ્તા. આ મહિનાની અંદર તમે હપ્તો ભરી દેજો બરાબર ને કા ભેંસો આ સાપરું બધું લઈ જઈશું
આ તો લઈ દીધું બસ. બરાબર આ તમારો પર દયા આવી ના કારણે જવા દઉં છું પણ મહિના ચેર તમારો હપ્તો ભરી દેવો પડશે હા સાહેબ બે દાડામાં નકા પેસો સુધી આઈને લઈ જઈશ બે દાડામાં હપ્તો પકા દઈશું ચલો હું જાઉં છું બરાબર સાહેબ બે દાડામાં હપ્તો પકા દઈશું હો ને. તમને ખબર પડે નહીં તમે જેવું કર્યું પૈસા બધા હારી બેઠા. હવે હું પૈસા તો ચોરી ડોશી આલવા ડબલ પડે કરવા ને. ગયો કોઈ લાગ ડોશી હાથ થોડું આવે તો ડબલ થઈ જાય તો પણ ડબલ માં જ બરબાદ થઈ ગયો. મજૂરી કરીને અને તને 50,000 રૂપિયા આપી દે બરોબર ને બોલો હવે. હું તો તમને શું કેવા માંગુ છું કે મરચું નો રોટલો ખાવો પણ કદી લોન ના લેવી. લોન તો દેવાદાર થઈ જવાય. એટલે લોન જિંદગીમાં નહીં લેવી. મેં લોન લીધી હું દેવાદાર થઈ ગઈ. એટલે લોન કદી ના લેવી. તે મરચું રોટલો ખાઈ લઈશું પણ મજૂરી કરીશું હવે લોન માં હવે લેવી જે નહીં આ હવે. પૈસા લીધા અને છે એટલી અમે લોન આવું લીધી, કર્યું પછી પણ લોન ભરાઈ દો પછી. અમે આવું કર્યું પણ બીજા કોઈ આવું કરતા નહીં લોન લઈને બરોબર. એટલે હું બધા મારા મિત્ર હોય એને કહી દેવું છું બરોબર. અને તમે પણ કહી દેજો કે આવી લોન લેવી નહીં ને કે ઘરમાં આવા આદમી મળશે ને તો દેવાદાર જ થશે. કદી જીવનમાં આગળ નહીં આવો તમે. જો મિત્રો મેં 50,000 ની લોન લીધી હતી બરોબર પણ લોન ના હું દેવાદાર થઈ છે એટલે હું બધાને કહેવા માંગુ છું કે કદી લોન લેતા નહીં. લોન લેશો તો દેવાદાર થશો. જય માતાજી. જય માતાજી.